પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બનાવે છે. હાલમાં ન્યૂઝ આવેલું કે ગ્રીડ એ છે એ 9 મહિના માટે કંપનીને ડીબાર કરી છે. અ, તો એનો ઇમ્પેક્ટ આવેલો કંપની પર. તો આના લીધે જે ઓર્ડર બુક છે એ હજુ ઓછી થઈ શકે છે, કારણ કે પાવર ગ્રીડ ઇન્ડિયાની લાર્જેસ્ટ કંપની છે, જે ટ્રાન્સમિશનમાં લાર્જેસ્ટ કંપની છે. તો અગર એનાથી ઓર્ડર્સ નહીં મળશે તો આનું ઓર્ડર બુક થોડી કમ થઈ શકે છે. માર્જિન કંપનીના સ્ટેબલ છે, 7% આસપાસ. અર્નિંગ્સ બી સારી છે, ગ્રોથ બી ઠીકઠાક છે. બટ આ જે નેગેટિવ ન્યૂઝ છે એને ફેક્ટર ઇન થવા દો. આ ક્વાર્ટરના રિઝલ્ટ્સ આવે ત્યારે એની ઓર્ડર બુક કેટલી છે એ જોવો, અને પછી કંઈ ડિસાઇડ કરજો. બટ હમણાં વેટ એન્ડ વોચ કરો. ઓકે, તો હમણાં વેઇટ એન્ડ વોચ કરીશું. જરા રિઝલ્ટ્સ આવી દેવા દો, નંબર આવી દેવા દો, અને પછી